નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે એવા મુદ્દાઓ જોવા છે કે જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. સાથે આપણે જે તે મુદ્દા સંબંધિત નાનો એવી કેટલીક ફેક્ચ્યુઅલ બાબતો, પરીક્ષાલક્ષી મહત્વના તથ્યો પણ જોઈ લેવા છે. એટલે કે આજુબાજુમાંથી ક્યાંય પણ સવાલ પૂછાય તો આપણને આવડવો જોઈએ. તો પહેલા આપણે આ લેક્ચરનો રોડમેપ જોઈ લઈએ કે ભાઈ આ લેક્ચરમાં આપણે કયા કયા મુદ્દાઓ ધ્યાને લેવાના છે. તો આપણે જોવાના છે અમૂલના એમડી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો જયંત મહેતા સાહેબને. અત્યાર સુધી અમૂલના એમડી તરીકે સોઢી સાહેબ હતા, એમની પાસેથી એ ચાર્જ લઈને કોને સોંપવામાં આવ્યો છે? જયંત મહેતા સાહેબને. તો એ મુદ્દો આપણે જોશું. અમૂલ ટેસ્ટ ઓફ ઇન્ડિયા ગુજરાતનું નહીં પણ ભારતનું ગૌરવ છે. ત્યાર પછી યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ યુએનએસસીમાં કેટલાક નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવ્યો છે. તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું આખું માળખું કેવી રીતે રહેતું હોય છે, યુનાઇટેડ નેશન્સના કેટલા અંગો છે એ ખાસ ડિટેલમાં જોશું. ત્યાર પછી આરબીઆઈ દ્વારા પ્રથમ સોવેરેન ગ્રીન બોન્ડ તાજેતરમાં એને જાહેર કરવામાં આવ્યો, એ અંતર્ગત કેટલાક નાણાં એકઠા કરવામાં આવ્યા એ જોશું. ચીન દ્વારા એશિયાની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન એને શરૂ કરવામાં આવી એ મુદ્દો જોશું. સાનિયા મિર્ઝાની ટેનિસમાંથી નિવૃત્તિ, ભારતની એક વેટરન ખૂબ સિનિયર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા એને નિવૃત્તિ જાહેર કરી દીધી છે એ જોશું. અને ત્યાર પછી મહત્વના પુસ્તકો કયા કયા લોન્ચ થયા. વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા, પછી રામનાથ કોવિંદના ભાષણોને લગતું પુસ્તક, એવા ઘણા બધા પુસ્તકો 2022માં લોન્ચ થયા. તો તમને આખી એની યાદી મળી જશે. પરીક્ષામાં એવા સવાલ પૂછાય કે આ પુસ્તક કોના દ્વારા છે, તમે આ લેક્ચર જોયેલો હોય તો તમને વાંધો પડે નહીં. તો વધારે સમય ન લેતા આપણે શરૂ કરીએ. એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે ભાઈ આવનારી પરીક્ષા માટે કમ્પ્યુટરનું ખૂબ જ મહત્વનું પુસ્તક, તો મારા એક કલીગ છે નિર્મલ એરડા સર, એમણે લખેલું પુસ્તક છે કમ્પ્યુટરનું પુસ્તક. તો એ તમને માર્કેટની અંદર મળી રહેશે. ખૂબ જ સારી શૈલીમાં લખાયેલું છે પુસ્તક. તો તમારે લોકોને નજીકના બુક સ્ટોર પરથી આ પુસ્તક તમને મળી રહેશે. ત્યાર પછી આપણે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનની પણ વાત કરીએ કે ભાઈ ગુજરાતભરના નિષ્ણાંત ફેકલ્ટીઓ દ્વારા બનાવવામાં આવેલું આ પુસ્તક, આવડી એપ્લિકેશન, જેમાં 3000થી પણ વિડીયો લેક્ચર છે. હવે ઋષિ ચલાળિયા સર, જેમણે ગુજરાતનો ઇતિહાસ ભણાવ્યો છે, ચંદુ મેવાડા સર, જેમણે બંધારણ ભણાવ્યું છે, શિવાંગ રાવલ સર કે જેમણે ગુજરાતની ભૂગોળ ભણાવેલી છે, અને એમાં 2 વિષય મેં ભણાવેલા છે, કમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ. ખૂબ જ સરળ શૈલીમાં ભણાવવાનો પ્રયત્ન કર્યો છે, અને એમાં ખાસ કમ્પ્યુટરની અંદર અલગ અલગ એનિમેશન મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તમે ભલે પરચેઝ ન કરો પણ આજે ડાઉનલોડ કરીને ખાલી એમાં ડેમો લેક્ચર અટેન્ડ કરજો. દરેક ડેમો લેક્ચર તમે જોજો, તમને અંદાજ આવશે કયા પ્રકારનો કન્ટેન્ટ એમાં આપવામાં આવેલો છે. વર્ગ 3 તમે એમનેમ પાસ કરી શકશો, અને તમે મેઇન્સ આપવાનો હોય, જીપીએસસી 1-2ની મેઇન્સ આપવાનો હોય તો પણ તમને ફાયદો થશે. એ પ્રકારનો દરેક વિષયનો કન્ટેન્ટ એમાં આવરી લેવામાં આવ્યો છે. તો ખાસ આજે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ. બીજું, તમારો કોઈ ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ વ્યક્તિ વર્લ્ડ ઇનબોક્સના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જતા હોય તો મોટા ભાગના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જે છેલ્લે બેચ શરૂ થયેલી એમાં ફ્રી મળેલી છે એપ્લિકેશન, તો તમારે ખર્ચ કરવાની પણ જરૂર નથી. ચાલો, આજનો આપણે દરેક લેક્ચરની અંદર જે સવાલ પૂછતા હોઈએ છીએ એ પૈકી લાસ્ટ લેક્ચરમાં મેં એક સવાલ પૂછેલો કે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના અંતર્ગત ખાતરને નામ આપવામાં આવેલું યુનિક નામ જણાવો. પીએમ બીજેપી યોજના અંતર્ગત આપણા દેશની અંદર જે પણ હવે ખાતર બનશે એ ખાતરને આપણે એક યુનિક નામ આપી દીધું છે, તો એનું નામ છે ભારત. તો સાચો જવાબ થશે એ. ખાસ આવા સવાલના જવાબ આપણે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ આપવાનો, કમેન્ટમાં જવાબ આપીએ જેથી કરીને આપણને ખ્યાલ પડે કે આપણો જવાબ સાચો પડે છે, ખોટો પડે છે. અહીંયા ખોટો પડે તો ચાલશે, પરીક્ષામાં એના કારણે ખોટો પડશે નહીં. ત્યાર પછી આજની આપણી પહેલી યોજના અમૂલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જયંત મહેતા સાહેબને. તો આખા અમૂલની કામગીરી કોણ સંભાળે છે? તો કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, કે જે અમૂલની આખી કામગીરી સંભાળે છે. તો એની એક તાજેતરમાં મીટિંગ યોજાઈ. અમૂલની એક ઓફિસ આવેલી છે અમદાવાદ નજીક ભાટ ખાતે, અને ત્યાં આ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બોર્ડની મીટિંગ યોજાઈ, અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે 10 વર્ષથી 2010થી અત્યાર સુધી અમૂલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે જે સેવા આપતા હતા સોઢી સાહેબ, એના બદલે એ ચાર્જ હવે કોને સોંપવામાં આવે છે? અમૂલના જ ચીફ ઓપરેટિંગ ઓફિસર જયંત મહેતા સાહેબને. તો આ નિર્ણય લેવામાં આવ્યો. હવે સાથે બીજા ઘણા સવાલ પૂછાય કે ભાઈ GCMMF ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, એના ચેરમેન કોણ છે, એના વાઇસ ચેરમેન કોણ છે? તો કે શામળજીભાઈ બી પટેલ એના ચેરમેન છે, અને વાઇસ ચેરમેન છે એના વાલમજીભાઈ હુંબલ.
એના વાઇસ ચેરમેન છે. તો અત્યાર સુધી એમડી તરીકે હતા RR સોઢી, રૂપિન્દરસિંહ સોઢી, RS સોઢી, રૂપિન્દરસિંહ સોઢી અમૂલના એમડી તરીકે. એના બદલે એ ચાર્જ હવે સોંપી દેવામાં આવ્યો છે જયંત મહેતા સાહેબને. અહીંયા તમે આ ઇમેજ જુઓ તો પણ તમને ખ્યાલ પડી જશે. જયંત મહેતા ચીફ ઓપરેટિંગ ઓફિસર અમૂલ, હવે એ અમૂલના એમડી તરીકે પણ સેવા આપશે અને આ સાહેબે હવે રિટાયરમેન્ટ લઈ લીધું છે. તો અહીંયા તમે જો આમના બદલે આમની નિયુક્તિ. તો આ એક ફોટો તમારા મગજમાં ક્લિક કરી લો કે સોઢી સાહેબ હવે જાય છે, ટાટા બાય બાય કહી દો સોઢી સાહેબને, અને એના બદલે જયંત મહેતા કે જે અત્યાર સુધી અમૂલની અંદર કાર્યરત ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કાર્યરત હતા. RS સોઢી સાહેબ અંદાજિત 40 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા હતા. ઉપરાંત બીજી પણ કેટલીક બધી જવાબદારીઓ એમની માથે છે રાષ્ટ્રીય કક્ષાએ, અને એટલે આખરે પદમાંથી સોઢી સાહેબની બદલે કોની નિયુક્તિ કરવામાં આવી? જયંત મહેતાની નિયુક્તિ કરવામાં આવી. હવે અમૂલની વાત નીકળે છે તો અમૂલ વિશે પરીક્ષાલક્ષી તથ્યો જો આપણે ન જોઈએ તો કઈ ખાસ કામ આપણને લાગે નહીં. એટલે અમૂલની વાત નીકળે એટલે આપણે દરેક તથ્યો એના લક્ષી આપણે ભણી જ લેવા જોઈએ. અમૂલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ભારતનું એક એવું કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન કે જેણે દુનિયાને દેખાડ્યું કે કેમ સહકારિતા ધોરણે કામ થાય. ભારત સરકાર કોઓપરેટિવ પર ખાસ ભાર મૂકે છે, એટલે જ તમને લોકોને ખ્યાલ છે કે ભારત સરકારે કોઓપરેટિવ મિનિસ્ટ્રી ઊભી કરી છે. અને હું કેટલા લેક્ચરની અંદર નામ બોલેલો છું કે ભાઈ આપણા કોઓપરેટિવ મિનિસ્ટર કોણ છે. તમે લોકો આજ કમેન્ટ કરો કે ભાઈ આપણા કેન્દ્રીય સહકારિતા મંત્રી કોણ છે. ખૂબ સહેલો સવાલ છે. તો અમૂલ કે જેનું પૂરું નામ થાય આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, જેની સ્થાપના 14 ડિસેમ્બર 1946 રોજ કરવામાં આવી, અને એના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ. તો અહીંયા તમે ઇમેજ પણ જોઈ શકો છો. આજે અમૂલ અમૂલ બન્યું છે એમની પાછળ જે વ્યક્તિનું એક બળ જવાબદાર છે, ત્રિભુવનદાસ પટેલ. ડોક્ટર વર્ગીસ કુરિયન કે જેના નામ ઉપર જેનો બર્થડે આપણે રાષ્ટ્રીય મિલ્ક ડે તરીકે, નેશનલ મિલ્ક ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો અમૂલની સ્થાપના 14 ડિસેમ્બર 1946 ત્રિભુવનદાસ પટેલ દ્વારા, જેનું હેડક્વાર્ટર આવેલું છે આણંદ, ગુજરાત ખાતે. સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે ભાઈ અમૂલ કે જે આ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન આટલું સફળ બન્યું એના પર એક મૂવી પણ બનેલું છે કે જેમાં ડોક્ટર વર્ગીસ કુરિયનના રોલને ખાસ સારો એવો દર્શાવવામાં આવ્યો છે. તો આ મૂવીનું નામ જણાવો, એવો સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો ખાસ તમે યાદ રાખો, અમૂલની સફળતાની કહાની પર બનેલી ફિલ્મ મંથન. એનું નામ શું છે? મંથન. કે ભાઈ આપણે જોવાનું છે ભાઈ અમૂલ કેમ એટલું સફળ બન્યું, એની પાછળ શું જવાબદાર કારણો છે. એ મૂવી, એ ફિલ્મ એટલે મંથન. તો આ છે અમૂલની કહાની. હું આશા રાખું કે તમને યાદ રહી ગયું હશે, સમજાઈ ગયું હશે. ત્યાર પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતમાં બેંકોની બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. છેલ્લા અમુક લેક્ચરની અંદર હું તમને RBI વિશે ઘણી ફેક્ચ્યુઅલ માહિતી પણ આપું છું. તો RBI દ્વારા પ્રથમ સોવેરેન ગ્રીન બોન્ડની ઘોષણા કરવામાં આવી. તો તમને એમ થાય કે આ સોવેરેન ગ્રીન બોન્ડ શું કહેવાય? ગ્રીન બોન્ડ એટલે શું? તો એ પહેલા તો આપણે બોન્ડ સમજવું પડે કે ભાઈ સરકારને કોઈ પણ કામ માટે પૈસાની જરૂર પડશે તો સરકાર એના માટે અલગ અલગ સિક્યુરિટીઝ વેચશે કે ભાઈ તમે અમને 1000 રૂપિયા આપો, અમે તમને અમુક સમય પછી એના 1100 કરીને આપશું. આ પ્રકારના અલગ અલગ સિક્યુરિટીઝ સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા વેચવામાં આવતી હોય છે. આ બધું કામ ભારત સરકાર વતી કોણ કરે? RBI કરે. તો અહીંયા કેવા બોન્ડ છે? તો કે ગ્રીન બોન્ડની વાત થાય. તો ગ્રીન બોન્ડ એટલે શું? તો કે એક પ્રકારનું નાણાકીય સાધન જ છે. પણ ગ્રીન શબ્દ આવ્યો, ગ્રીન એટલે લીલા કલરનો પીછડો માર્યો એવું? તો કે નહીં. ગ્રીન એટલે એવી વસ્તુ કે જે પર્યાવરણને નુકસાન નહીં પહોંચાડે, પર્યાવરણને અનુકૂળ હશે. તો ભારતની અંદર પર્યાવરણ અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે થઈને પૈસાની જરૂર પડે અને એ પૈસા માર્કેટમાંથી લેવા માટેનું સાધન એટલે સોવેરેન ગ્રીન બોન્ડ, અને એ તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જારી કર્યા અને લોન્ચ કર્યા. ખબર પડી તમને આખો મુદ્દો? તો સિમ્પલ વસ્તુ છે, કાંઈ નથી. એક પ્રકારનું નાણાકીય સાધન કે જેના થકી આ પ્રકારની સિક્યુરિટીઝ RBI વેચશે, એનાથી કેટલાક એને રૂપિયા મળશે. અને સિક્યુરિટીઝ એટલે શું? કે ભાઈ જે વ્યક્તિઓ એની અંદર રોકાણ કરશે, જે મોટી મોટી ઓર્ગેનાઇઝેશન એમાં રોકાણ કરશે, બદલામાં એને વધારાની રકમ મળશે. કોઈ 1000 રૂપિયાનું રોકાણ કર્યું છે તેને 1100 રૂપિયા મળશે, ફોર એક્ઝામ્પલ વાત થાય છે. તો આ પ્રકારના બોન્ડ RBI રજૂ કર્યા, એને લોન્ચ કર્યા. ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એટલે શું?
પર્યાવરણ અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. સમજાય છે તમને દરેકને આખો મુદ્દો? કેટલા હજાર રૂપિયા? તો કે 16,000 કરોડની ટોટલ અમાઉન્ટ છે. 16,000 કરોડના બોન્ડ એ લોકોએ ઇસ્યુ કર્યા છે. બે અલગ અલગ તબક્કાની અંદર, એક તબક્કામાં 8,000 કરોડ અને બીજા તબક્કામાં 8,000 કરોડ. અલગ અલગ સમયગાળા માટે છે આ બોન્ડ. ખ્યાલ પડશે તમને? ગુડ. આ અંગેનો ઉલ્લેખ કેન્દ્રીય બજેટ 2022-23 પણ કરવામાં આવ્યો હતો કે ભાઈ આ પ્રકારનું આપણે કામ કરશું, માર્કેટમાંથી ફંડ ભેગું કરી લેશું અને આપણે ભારતની અંદર ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એને ઇન્વેસ્ટ કરશું, એની અંદર વાપરશું આપણે. તો આ પ્રકારના બોન્ડ આરબીઆઈ જારી કર્યા. તો હવે આરબીઆઈ ની વાત થાય છે તો હું તમને સાથે એક મહત્વનો મુદ્દો ભણાવી દઈએ. આપણે અહીંયા જોઈ લઈએ કે આરબીઆઈ ની મોનિટરી પોલિસી કમિટી, જેને ટૂંકમાં કહેવામાં આવે છે એમપીસી, મોનિટરી પોલિસી કમિટી, આની મીટિંગ વગેરે યોજાતી હોય અને એનો સવાલ અવારનવાર પરીક્ષામાં પૂછાય. તાજેતરમાં જીપીએસસી માં પૂછાઈ ગયો. તો ભારતની અંદર ખૂબ વધારે પડતી મોંઘવારી ન આવી જાય, ખૂબ ઓછી મોંઘવારી ન થઈ જાય, એટલે ઇન્ફ્લેશન ખૂબ ન વધી જાય, ઇન્ફ્લેશન ખૂબ ડાઉન ન થઈ જાય, એના માટે થઈને ભારતની અંદર નાણાકીય બાબતો બધી, ભારતનું અર્થતંત્ર વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી આરબીઆઈની છે. અને એ માટે કામ કરતી આરબીઆઈની કમિટી એટલે મોનિટરી પોલિસી કમિટી, જેને કહેવાય મૌદ્રિક નીતિ સમિતિ. રાઈટ? તો આ મોનિટરી પોલિસી કમિટીનું ગઠન ક્યારે કરવામાં આવ્યું, કોણે એના માટે ભલામણ કરી હતી અને એ શું કામ કરે છે? જેમ કે આપણો રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધું નક્કી કોણ કરે? આ મોનિટરી પોલિસી કમિટી નક્કી કરે. ન જાય અને ખૂબ ઓછી ન થઈ જાય, એના માટે થઈને બધું કામ કરતા હોય છે. તો ક્યારે મોનિટરી પોલિસીની ગઠન, એની સ્થાપના થઈ, કોણે એના ભલામણ કરી, આખી ડિટેલ તમને હમણાં અહીંયા જ સમજાઈ જશે. થોડી વાર ધ્યાન આપજો કે ઉર્જિત પટેલ કમિટીએ ભલામણ કરી. તમને ખ્યાલ છે કે ઉર્જિત પટેલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર છે. એ ગવર્નર હતા એ પહેલાની વાત છે કે ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી અને એ સમિતિ ભલામણ કરી કે ભારતની અંદર નાણાકીય બાબતોની દેખરેખ માટે આરબીઆઈની એક મોનિટરી પોલિસી કમિટી હોવી જોઈએ અને એમાં 5 સભ્યો હોવા જોઈએ. આવી ભલામણ કરી કોણે? ઉર્જિત પટેલ કમિટીએ. ભારત સરકારે પછી એવું નક્કી કર્યું, ભારત સરકારે એક પ્રપોઝલ રાખ્યું હતું કે ભાઈ આપણે 7 સભ્યો ધરાવતી એક કમિટી બનાવશું. પણ આખરે જૂન 2016 ની અંદર, ક્યારે? જૂન 2016 ની વાત છે. જો જૂન 2016 ની અંદર આરબીઆઈ એક્ટ 1934 ની કલમ 45 અંતર્ગત મોનિટરી પોલિસીની સ્થાપના કરવામાં આવી, મોનિટરી પોલિસી કમિટીની સ્થાપના કરવામાં આવી કે જેની અંદર કુલ કેટલા સભ્યો હોય છે? તો કે 6 સભ્યો. ઇન શોર્ટ, આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત મળેલી સત્તાને આધારે ભારત સરકારે 2016માં 6 સભ્યો ધરાવતી મોનિટરી પોલિસી કમિટીની સ્થાપના કરી. તો ટોટલ સભ્યો કેટલા? 6. એમાં એક ચેરમેન પણ હોય, પછી એક વાઇસ ચેરમેન હોય અને બીજા 4 સભ્યો રહેતા હોય છે. તો કુલ સભ્યો 6, ચેરમેન સહિતના કુલ સભ્યો 6. અને એના ચેરમેન કોણ હોય? તો કે આરબીઆઈ ના ગવર્નર જ એના ચેરમેન હોય. તમે અહીંયા જોઈ શકો છો એના ચેરમેન આરબીઆઈ ના ગવર્નર. તો અત્યારે આરબીઆઈ ના ગવર્નર કોણ છે? તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ શક્તિકાંત દાસ એના ગવર્નર છે. ક્લિયર થાય છે તમને દરેકને? હવે બીજું કે મોનિટરી પોલિસી કામ શું કરશે, આ સમિતિ કામ શું કરશે? એમપીસી કે અલગ અલગ સમયે મીટિંગ યોજાશે. એમાં નક્કી થશે કે ભાઈ ભારતની અંદર નાણાકીય સ્થિરતા માટે આપણે રેપો રેટ કેટલો રાખવો, કેટલો વધારવો, કેટલો ઘટાડવો, એવા બધા નિર્ણયો લેવામાં આવશે. બીજું, મોનિટરી પોલિસી કમિટીનું મુખ્ય કામ શું? ભારતની અંદર ઇન્ફ્લેશન એટલે થાય ફુગાવો. એક પ્રકારે દેશની અંદર ખૂબ ભાવ વધારો ન થઈ જાય એને કંટ્રોલ કરવાનું કામ કરે છે મોનિટરી પોલિસી કમિટી. તો એ લોકોએ મીટિંગ કરવી પડે, એની અંદર નિર્ણયો લેવા પડે. તો આમાં નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ મોનિટરી પોલિસી કમિટીએ એક વર્ષમાં 4 વખત મીટિંગ કરવી જરૂરી છે. કેટલી વખત? 4 વખત મીટિંગ કરવી જરૂરી છે. અને આ મીટિંગની અંદર મીટિંગ કરવા માટે સભ્યો તો હાજર જોઈએ. તો ટોટલ 6 સભ્યો છે. તો 6 સભ્યોમાંથી કેટલા સભ્યો હાજર રહે તો મીટિંગ ચલાવી શકાય, મીટિંગ કરી શકાય? તો કે 4 સભ્યો હાજર રહે તો મીટિંગ શરૂ કરી શકાય. એટલે કે મીટિંગ માટેની કોરમ કેટલી છે? 4 સભ્યોની કોરમ છે. એમાં અલગ અલગ નિર્ણય લેવાય અને પછી 6 સભ્યો મત આપે. હા કે ભાઈ આ રેપો રેટ ધારો કે એટલો રાખવો છે, 6 રાખવો છે, તો હા 6 રાખશું.
તો એવો બધાય મત આપે, કોઈક વિરોધમાં, કોઈ એમ કે ના આપણે 5.5 રાખવો જોઈએ, કોઈ એમ કે ના 6.5 રાખવો જોઈએ, આવા અલગ અલગ મતો પોતાના આપે. કોણ? બધા સભ્યો. અને આખરે એ મતદાન જે થાય, એ સભ્યો જે મત આપે, દરેક પાસે એક મતનો અધિકાર હોય અને એ જે મત આપે એના આધારે નિર્ણય લેવામાં આવે. તો તમને તરત પ્રશ્ન થાય કે 6 સભ્યો છે, 3 જણા એમ કીધું હા આમ કરવું છે, 3 જણાએ ના પાડી કે એમ નથી કરવું, તો પછી કોણ નિર્ણય લેશે? તો પછી આરબીઆઈ ના ગવર્નર નિર્ણય લેશે. એનો મતલબ કે ફાઇનલ નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે? આરબીઆઈ ના ગવર્નર પાસે છે. અને એટલે એને શું કહેવાય ખબર? કાસ્ટિંગ વોટ કહેવાય. કાસ્ટિંગ વોટ કોની પાસે? ગવર્નર પાસે. સમજાય છે દરેકને કે શું કહેવા માંગુ છું? કોઈ પણ બાબતે નિર્ણય લેવામાં કંઈક ડખો થઈ ગયો, 3 ના મત આવ્યા, 3 હા પડી, બીજા 3 ના પડી, તો બીજો કાસ્ટિંગ વોટ, સેકન્ડ વોટ કોની પાસે? આરબીઆઈ ના ગવર્નર પાસે. આરબીઆઈ ના ગવર્નર આ સાઈડ જાય તો અહીંયા 4 થઈ જાય, આ સાઈડ જાય તો અહીંયા 4 થઈ જાય. ડન. તો આ પ્રકારની આખી કામગીરી થતી હોય છે. હવે મેં તમને કીધું કે આરબીઆઈ નું કામ શું છે? ઇન્ફ્લેશન, ફુગાવો કંટ્રોલમાં લેવાનું. કઈ રીતે ફુગાવો કંટ્રોલમાં લેવાની જવાબદારી આરબીઆઈ પાસે શું છે? તો કે એનો આખો એક ફોર્મ્યુલા છે, 4% પ્લસ ઓર માઇનસ 2%. એટલે શું કે 4% થી વધીને 4% માં વધારો થઈને 2% નો વધારો થઈને 6% સુધી ચાલે જાય તો ચાલે. એનો મતલબ શું કે અહીંયા 4 થી 6% સુધી ઇન્ફ્લેશન જાય તો ચાલે, પણ 6% થી વધારે ઇન્ફ્લેશન જવું જોઈએ નહીં. બીજું, ઘટાડાની વાત છે તો 4 માંથી ઘટાડો -2 તો કેટલા ટકા? 2%. તો એનો મતલબ ભારતમાં ઇન્ફ્લેશન, ફુગાવાનો દર 2% થી લઈને 6% ની વચ્ચે જ રહેવો જોઈએ. એવો એના માટે પ્રયત્ન કોણ કરશે? મોનિટરી પોલિસી કમિટી એના માટે પ્રયત્ન કરશે. એટલે આ આખો ફોર્મ્યુલા છે કે 6% થી વધી પણ ન જવો જોઈએ અને 2% થી ઘટી પણ ન જવો જોઈએ. ધારો કે આવું થયું તો, જેમ કે અત્યારે થઈ રહ્યું છે, અત્યારે છેલ્લા ઘણા સમયથી 6% થી વધી જઈ રહ્યું છે, તો જો સતત 3 માસના સમયગાળા દરમિયાન, 3 ક્વાર્ટર દરમિયાન આ 6% થી આ વધી જાય ઇન્ફ્લેશન, અથવા તો 2% થી ઘટી જાય, તો આરબીઆઈ ને કટઘરામાં ઉભા કરવામાં આવે અને એને પૂછવામાં આવે કે કારણ આપો ભાઈ, કેમ ભારતની ઇકોનોમીમાં ઇન્ફ્લેશન 6% થી વધી ગયું અને 2% થી ઘટી ગયું? એવો આરબીઆઈ જવાબ દેવો પડે. કોને? સરકારને. પણ ક્યારે? તો કે સતત 3 ક્વાર્ટર સુધી એવું થાય તો. 1 ક્વાર્ટર એટલે કેટલા મહિના? તો કે 3 મહિના. એટલે કે 3 મહિના એકવાર ગયા, ઇન્ફ્લેશન વધી ગયું 6% થી વધારે, પાછા 3 મહિના ગયા, પાછું વધી ગયું, પાછા 3 મહિના ગયા, હદ કરી દી આપને ટોટલ 9 મહિના. આ સવાલ જીપીએસસી માં પૂછાઈ ગયો. તો હવે તરત સરકાર કહેશે, મોદી સાહેબ તરત શક્તિકાંત દાસને ફોન કરશે કે આવો બાપુ કટઘરામાં. કેમ આવું થાય છે? સમજાય છે? તો આ મુદ્દા તમારે યાદ રાખવા જરૂરી છે. તો જો અહીંયા લખ્યો કે જો સતત 3 ત્રિમાસિક સમયગાળા સુધી આરબીઆઈ પોતાની જવાબદારીમાં નિષ્ફળ જાય તો એને સરકારના કટઘરામાં ઊભું રહેવું પડશે અને સરકારને કહેવું પડશે કે ભાઈ આવી કારણોસર, આ પરિસ્થિતિ કારણોસર આપણે ઇન્ફ્લેશનની અંદર 6% થી વધી ગયું અથવા 2% થી ઘટી ગયું છે. એના માટે આવા કારણો જવાબદાર છે. અમે અમારાથી થતા પ્રયત્ન કર્યા છે. હવે સરકારે કંઈક આવા પ્રયત્ન કરવા જોઈએ. આરબીઆઈએ સરકારને કારણ આપવું પડશે. મુદ્દો સમજાઈ ગયો દરેકને? સમજાઈ જાય તો કમેન્ટ બોક્સની અંદર મને કહેજો કે હા સમજાઈ ગયો છે. આ સીધા અહીંથી સવાલો તમને પૂછાઈ જશે. ક્લિયર? ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. ભાઈ, વિશ્વની અંદર શાંતિ જળવાય એ જરૂરી છે અને એના માટે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન્સ. જો કે અત્યારે એના ઉપર ઘણા બધા સવાલ ઉભા થાય છે કે ભાઈ રશિયા યુક્રેન વચ્ચે વોર છે, દુનિયાના કંઈક ને કંઈક ખૂણે કંઈક ને કંઈક કોઈક બોમ્બ ધડાકા કરતું રહેતું હોય છે, તો કેમ આ સંસ્થા કામ નથી આપતી? પણ આપણે ખાસ એક મુદ્દો જોવાનો છે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કેટલાક નવા સભ્ય દેશો જોડાણા છે. તો જો આખો મુદ્દો શું છે તમે સાંભળજો. હું તમને પહેલા ભણાવી દઉં એક આખી ડિટેલ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ વિશે, પછી આપણે એનો મુદ્દો આખો સમજીએ. બરાબર? કે ભાઈ યુનાઇટેડ નેશન્સ જે છે, યુનાઇટેડ નેશન્સ એની સ્થાપના કરવામાં આવી 1945માં. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. શા માટે? તો કે ભાઈ વિશ્વની અંદર શાંતિ જળવાય એટલા માટે.
તો આ યુનાઇટેડ નેશન્સ જે મોટા ઉપાડે બનેલી સંસ્થા છે એના ટોટલ 6 અંગો છે. કેટલા અંગો છે? 6. 1 2 3 4 5 અને 6. તો સંયુક્ત રાષ્ટ્રના ટોટલ 6 અંગો, 6 એની અલગ અલગ સંસ્થાઓ કે જે વિશ્વ શાંતિ માટે કામ કરે. કઈ? તો પહેલા તો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી આપણે ભણતા હોઈએ. હું ઘણીવાર તમને કહેતો ભાઈ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આ બેઠક યોજાય, એમાં આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને ધોઈ નાખ્યું. હવે ઓલરેડી ધોવાઈ ગયેલું જ છે, આપણે ઉપરથી વધારાને ધોઈએ છીએ, બરાબર. તો યુનાઇટેડ નેશન્સના મુખ્ય 6 અંગો, એમાં એક યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, બીજું સિક્યુરિટી કાઉન્સિલ જેને કહેવાય યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ, ત્યાર પછી ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, પછી ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, ત્યાર પછી એનું સેક્રેટરીએટ અને પછી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. તો આ યુનાઇટેડ નેશન્સના 6 અંગો છે. એનો મતલબ કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ એ યુનાઇટેડ નેશન્સનું એક અંગ છે, આપણને અહીંયા જોવા મળે છે. સમજાય છે દરેકને? તો આ યુનાઇટેડ આ 6 અંગો, 6 પૈકી આ 3 અને આ 2 ટોટલ 1 થી 5 જે તમને દેખાડવામાં આવ્યા છે એ ક્યાં બેઠે? તો એ બેઠે બધા ન્યુયોર્ક ખાતે, અમેરિકાના ન્યુયોર્ક ખાતે. તમે જોઈ શકો અહીંયા ન્યુયોર્ક. અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, તમને યાદ આવે કુલભૂષણ જાધવ, કોણ લડ્યા હતા એનો કેસ? હરીશ સાલ્વે. ભારતના એક લોયર હરીશ સાલ્વે, ભારતીય એક વ્યક્તિ કે જેને પાકિસ્તાનની અંદર ધરપકડ કરવામાં આવી છે જાસૂસીના આરોપ હેઠળ. બિચારા શાંતિથી વ્યાપાર કરતા હતા ઈરાનમાં, કઈક ત્યાંથી ધરપકડ કરી લીધી એમની. તો અને એની ઉપર પાછો ચાર્જ કેવો લગાડ્યો? ખોટો હાવ ચાર્જ કે એને જાસૂસી કરી. તો કુલભૂષણ જાધવ અત્યારે પાકિસ્તાનની જેલમાં કેદ છે. એનો કેસ આ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કોણ લડ્યા હતા? તો કે હરીશ સાલ્વે. 1 રૂપિયો લઈને કેસ લડ્યા હતા અને જીતી ગયા હતા. તો આ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ ક્યાં આવેલી છે? તો કે નેધરલેન્ડના શહેર હેગમાં આવેલી છે. ધ હેગ. કયા દેશમાં? નેધરલેન્ડમાં, બરાબર. સમજાય છે દરેકને? તો આ છઠ્ઠું એનું જે અંગ છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી, યુનાઇટેડ નેશન્સનું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ ધ હેગમાં આવેલું છે. પણ એના 5 બીજા અંગો ન્યુયોર્કની અંદર આવેલા છે. અને એ પૈકી અંગ એટલે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. અને અત્યારે આ જે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે એમાં 10 બિનકાયમી સભ્યો હોય અને એ 10 બિનકાયમી સભ્યો સમયાંતરે ફરતા રહેતા હોય, દર 2-2 વર્ષે એમાં ફરતા રહેતા હોય. અને એ અંતર્ગત અત્યારે બીજા નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો. સમજાણો આખો મુદ્દો કે કઈ રીતે યુએન, એના અંગો, એનું એક અંગ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. અને તમે જુઓ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું કામ શું? વિશ્વમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવી. એનું વડો મથક ક્યાં આવેલું? ન્યુયોર્ક ખાતે. એમાં કુલ સભ્યો કેટલા? 15 કુલ સભ્યો, 5 કાયમી સભ્યો અને 10 બિનકાયમી સભ્યો. ભારતને આપણે નથી કહેતા કે ભાઈ ભારતને યુનાઇટેડ નેશન્સને સિક્યુરિટી કાઉન્સિલમાં પરમનન્ટ મેમ્બરશિપ મળવી જોઈએ. ઘણા દેશોનું સમર્થન પણ કરે છે. તો 5 પરમનન્ટ સભ્યો છે. તમે કમેન્ટ કરજો કયા કયા પરમનન્ટ સભ્યો છે ખાસ, બરાબર. જો અહીંયા લખેલા છે યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, ફ્રાન્સ, ચાઇના એન્ડ યુકે. તો આ 10 બિનકાયમી સભ્યો છે એ 2-2 વર્ષના સમયગાળા માટે નિયુક્ત થતા હોય છે. તો 2 વર્ષના સમયગાળા માટે 10 ની નિયુક્તિ કરવામાં આવે અને 2 વર્ષ પછી બીજા 10, એવી રીતે. ઇન શોર્ટ આમાં કામ કેમ થાય એ પણ તમને પ્રેક્ટિકલી સમજાવું કે દર વર્ષે 5-5 સભ્યોની નિયુક્તિ થાય, 5-5 દેશોની નિયુક્તિ થાય. એનો મતલબ તમે જો અત્યારે સાંભળજો કે આ 5 દેશ તમને દેખાય છે, ઇન્ડિયા, આયર્લેન્ડ, કેન્યા, મેક્સિકો, નોર્વે. 2 વર્ષ પહેલા એને યુએનએસસી માં સમાવવામાં આવ્યા. એના બદલે હવે આ લોકોનો 2 વર્ષનો ટાઈમ પતી ગયો એટલે હવે બીજા 5 દેશ જાપાન, ઇક્વાડોર, માલ્ટા, મોઝામ્બિક અને સ્વિટ્ઝરલેન્ડ એનો સમાવેશ કરવામાં આવ્યો. સમજાણું તમને? તો યુએનએસસી 15 કુલ સભ્યો, 5 પરમનન્ટ સભ્યો અને 10 નોન પરમનન્ટ સભ્યો, બિનકાયમી સભ્યો. બિનકાયમી સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષ હોય? તો કે 2 વર્ષ હોય. તો દર વર્ષે 5-5 દેશોનો સમાવેશ થાય. હવે આવતા વર્ષે બીજા 5 દેશો એનો ઉમેરો કરવામાં આવશે. પછી પછીના વર્ષે આ 5 દેશોને ઉપાડી લેવામાં આવશે. એની બદલે પાછા બીજા 5 દેશો આવશે. સમજાય છે તમને?
તો અત્યારે ઇન્ડિયા, આયર્લેન્ડ, કેન્યા, મેક્સિકો, નોર્વે એનો 2 વર્ષનો કાર્યકાળ પૂરો થયો. એના બદલે કયા 5 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે જેમ્સ. યાદ રાખો તમે, કયા દેશો? જેમ્સ. જાપાન, ઇક્વાડોર, માલ્ટા, મોઝામ્બિક અને સ્વિટ્ઝરલેન્ડ. તો આ 5 દેશો હવે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના સભ્યો તરીકે કામ કરશે. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. અને કેવા સભ્યો? બિનકાયમી સભ્યો, નોન પરમનન્ટ સભ્યો. તમને ભાઈ મુદ્દો સમજાઈ ગયો આખો? ગળે હેઠે ઉતરી ગયો? તો કમેન્ટ કરજો કે યસ, હા સમજાઈ ગયો. તો આ આખી ડિટેલ આપણે ભણી ગયા. હું એવી આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે પીએસઆઈ માટેની એક સ્પેશિયલ બેચ 19 જાન્યુઆરીથી શરૂ થાય છે. ઉત્તરાયણ બાદ 19 જાન્યુઆરીથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ખાખી, જેનું મિશન ખાખી છે, 23માં ખાખીની ભરતી આવવાની છે. તો જે લોકોને આ બેચમાં જોડાવાની ઈચ્છા હોય એ શાખા પર રૂબરૂ મુલાકાત લ્યો, રજીસ્ટ્રેશન વગેરે કરાવો. બીજું કે એમાં સ્પેશિયલ ઓફર પણ ચાલે છે. તમે ખાસ એના વિશે માહિતી મેળવી શકો ફોન કરીને અથવા રૂબરૂ મુલાકાત લઈ. અને તમને એક ફાયદો તો છે જ કે જો તમે લોકો એડમિશન લેશો તો તમને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. તમને ખ્યાલ છે કે 2 વિષય મેં ભણાવેલા છે, એક કમ્પ્યુટર અને એક આધુનિક ભારતનો ઇતિહાસ. હું તમને ગેરંટી એટલી આપું કે આ 2 વિષયો તમે ભણી લીધા, બાકી બધા વિષયોમાં નિષ્ણાંત ફેકલ્ટીઓ છે, એમાં કોઈ શંકા નથી. અને તમે ભણી લેશો એટલે તમે બીજી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં ગમે એટલા લાખો રૂપિયા નાખ્યા છે, હજારો રૂપિયા નાખ્યા છે, તમને એના કરતાં પણ વધુ સારું વળતર આમાંથી મળી જશે. અને તમારી રકમ તમે ખર્ચ કરી એ યોગ્ય દિશામાં ખર્ચ કરી એવું લાગશે. તો ભલે તમે તમારે એડમિશન લેશો તમને ફ્રી મળવાની છે. બીજું, તમારા કોઈ મિત્ર, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ વ્યક્તિ કે જે વર્લ્ડ ઇનબોક્સની કોઈ શાખામાં ભણતા હોય, છેલ્લે શરૂ થયેલી બેચમાં એડમિશન લીધું હોય, તો ઘણી બધી શાખામાં આ એપ્લિકેશન મળે છે. તો તમારે ખર્ચ પણ નથી કરવાનો. અને તમે એડમિશન લેશો તો ખર્ચ છે જ નહીં. બાકી તમે આજે ડાઉનલોડ કરીને એના ડેમો લેક્ચર અટેન્ડ કરો. જેમ કે મેં આમાં કમ્પ્યુટરમાં એનિમેશન ભણાવ્યું, તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોને કહેવાય, વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી કોને કહેવાય, એનું પ્રોપર એનિમેશન એમાં છે. તમને જોશો ને, ડેમો લેક્ચર જોશો ને, ત્યાં જ તમને ખ્યાલ પડી જશે હા આ મુદ્દો અહીંયા જ સમજાઈ ગયો. ડન. તો આજે જ આપણી એપ્લિકેશનને ચેકઆઉટ કરીએ. ત્યાર પછી જોઈએ ભારતીય ટેનિસ ખેલાડી, ટેબલ ટેનિસ નહીં પણ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની નિવૃત્તિ. સાનિયા મિર્ઝા કે જેનો જન્મ 1986માં બોમ્બે ખાતે થયેલો. મૂળ એના પિતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ હતા. અને સાનિયા મિર્ઝાએ હવે જાહેર કરી દીધું છે ભાઈ હું હવે 2023માં દુબઈની અંદર એક ચેમ્પિયનશિપ યોજાવાની છે, એના બાદ નિવૃત્તિ લઈ લઈશ. એ મારી અંતિમ ટુર્નામેન્ટ હશે. ખૂબ સારી એવી સુદીર્ઘ કારકિર્દી રહેલી છે એમની ટેનિસની અંદર. પોતે 6 જેટલા અલગ અલગ ખિતાબો જીતેલા છે. ભારત સરકારે અલગ અલગ એને પુરસ્કારો પણ આપેલા છે. તો એક આ ભારતીય રમતગમતનું એક એવું વ્યક્તિત્વ છે કે જેને ભારતનું નામ ઊંચું કરેલું છે. અને એ હવે રિટાયરમેન્ટ લેવા જઈ રહ્યા છે, સાનિયા મિર્ઝા. તો જો 2023ના ફેબ્રુઆરીમાં દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ એની છેલ્લી ટુર્નામેન્ટ રહેશે. અને ત્યાર પછી એવો ખાસ ઈજાને કારણે હવે તેઓ નથી રમી શકતા, એટલે હવે તેઓ રિટાયરમેન્ટ લેવા જઈ રહ્યા છે. તો દરેકને આ મુદ્દો અહીંયા સુધી યાદ રહી છે, આ નામ યાદ રાખવું જરૂરી છે. તો આપણે એની કારકિર્દીમાં જોઈએ કે એને કયા ગ્રાન્ડ સ્લેમમાં વિજેતા મેળવેલા છે, ચેમ્પિયન બન્યા છે. તો જો તમે ડબલ્સ, યુએસ ઓપન 2015, વિમલ્ડન 2015, ઓસ્ટ્રેલિયન ઓપન 2016 આ ડબલ્સ, અને મિક્સ ડબલ્સ ની અંદર ઓસ્ટ્રેલિયન ઓપન 2009, ફ્રેન્ચ ઓપન 2012 અને યુએસ ઓપન 2014. તો 2009 થી લઈને 2016 સુધીનો જે સમયગાળો છે એમના જીવનનો ખૂબ મહત્વનો સમયગાળો, એમની કારકિર્દીનો ખૂબ જ મહત્વનો સમયગાળો. એને ઘણી બધી ટુર્નામેન્ટની અંદર ગ્રાન્ડ સ્લેમ ઘણા બધા એને જીતી લીધા. 2010માં એને પાકિસ્તાની ક્રિકેટર મલિક સાથે લગ્ન કરેલા. તો આ એમની કારકિર્દી હતી. જોઈએ એમને કયા પુરસ્કારો મળેલા છે. અર્જુન એવોર્ડ 2004, પદ્મશ્રી 2006, 2015 રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને પદ્મભૂષણ 2016માં. પદ્મભૂષણ ભારતનો 3જો સર્વોચ્ચ નાગરિક સન્માન. પદ્મભૂષણ આપણને હાયરકી પણ યાદ હોવી જોઈએ. ભારત રત્ન, ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત સરકાર દ્વારા એને થતું. ત્યાર પછી પદ્મ વિભૂષણ, ત્યાર પછી પદ્મભૂષણ અને ત્યાર પછી પદ્મશ્રી. તો એ પૈકી આ ચોથા નંબર ઉપર, આ ત્રીજા નંબર ઉપર, આ બીજા નંબર ઉપર અને આ પહેલા નંબર ઉપર. તો ત્રીજા નંબર ઉપરનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ એમને 2016માં એનાયત થયું. અને તમે જોઈ શકો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ
દિવંગત રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી જેને આપણે પ્રણવ દાદા કહેતા હતા એમના દ્વારા એના પુરસ્કાર એનાયત થઈ રહ્યો છે. તો આ મુદ્દો આપણા માટે ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાવા લાયક. ત્યારબાદ આપણે જોઈએ મુખ્યમંત્રી ડાયરી 1 પુસ્તક લોન્ચ. મુખ્યમંત્રી ડાયરી 1 આ જે પુસ્તક છે એ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનું પુસ્તક છે. આસામના ચીફ મિનિસ્ટર હિમંત બિસ્વા શર્મા એમનું આખું પુસ્તક છે, જેને તાજેતરમાં રાજ્યસભાના સાંસદ અને ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ સાહેબે આ પુસ્તક લોન્ચ કર્યું હતું. ચાલો એક કમેન્ટ તમે કરજો કે રંજન ગોગોઈ સાહેબે કયા કયા મહત્વના ચુકાદા આપ્યા, એમણે રિટાયર્ડ થયા એ પેલા કયા કયા મહત્વના ચુકાદા આપ્યા, એ તમારે કમેન્ટ કરવાનું છે. બરાબર. તો આ પુસ્તક તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે તમને લોકોને ખ્યાલ છે કે પરીક્ષાની અંદર એકાદો સવાલ પુસ્તકનો હોય ને હોય જ. તો તમે ચિંતા નહીં કરવાની. આપણે અહીંયા 2022માં લોન્ચ થયેલા જે મહત્વના પુસ્તકો છે કે જે કેન્દ્રીય મંત્રી દ્વારા લખવામાં આવેલા છે વગેરે પુસ્તકો જેનો સવાલ સીધો નીકળે એની યાદી આપણને અહીંયા મળી જાય. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે એકાદી વાર લેક્ચરનું રિવિઝન કરી લેશો ને એટલે તમારું કામ થઈ જવાનું છે, 100% છે. તમારે વિશ્વાસ મૂકવાનો છે. જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એને ખ્યાલ પણ છે કે ભાઈ અહીંયાથી સવાલ પડવાના. જોઈએ આપણે કે લોકતંત્ર કે સ્વર અને ધ રિપબ્લિકન એથિક નામના પુસ્તક લોન્ચ થયા. તો એ શું છે? તો કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જે ભાષણ આપ્યા એ ભાષણનું સંકલન છે. એમના દ્વારા આપવામાં આવેલી મહત્વની સ્પીચ એ પુસ્તકની અંદર દર્શાવવામાં આવી છે. અને આ સવાલ પૂછાઈ પણ ગયો, લોકતંત્ર કે સ્વર અને ધ રિપબ્લિકન એથિક પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણોનો સંગ્રહ. ત્યાર પછી આંબેડકર એન્ડ મોદી રિફોર્મર્સ આઈડિયાઝ પરફોર્મર્સ ઇમ્પ્લિમેન્ટેશન એ પણ કોનું પુસ્તક છે? રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાહેબનું. મોદી એટ 20 ડ્રીમ્સ મીટ ડિલિવરી. ત્યાર પછી ધ ઇન્ડિયા વે સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન વર્લ્ડ. આ બંને પુસ્તક આપણા માટે ઇમ્પોર્ટન્ટ. એ કોણે લખેલા છે? તો કે આપણા ખૂબ જ તાકાતવર વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, જેને આપણે ટૂંકમાં એસ જયશંકર તરીકે ઓળખીએ છીએ. અને આ સાહેબની હળી ન કરાય, આમ હાજર જવાબી ગમે એનો વારો પાડી દે એસ જયશંકર, અને એના દ્વારા બોલેલા શબ્દો વાયરલ થઈ જાય છે. ભાઈ બધી હળી કરવાની, બાકી આમને જગાડવાના નહીં, નહીંતર વારો પાડી દે. તો વિદેશ મંત્રી એસ જયશંકરના પુસ્તકો, એમ કે પોતે ભારતીય વિદેશ સેવાના અધિકારી રહી ચૂકેલા છે. કેનેડા વગેરે દેશની અંદર ભારતના રાજદૂત તરીકે એમણે સેવા આપેલી છે અને એમની સુદીર્ઘ કારકિર્દી રહેલી છે ભારતીય સેવાઓની અંદર, વિદેશ સેવામાં પણ ખરી અને હવે રાજનેતા તરીકે પણ ખરી. તો આ બંને પુસ્તકો આપણે યાદ રાખવા જોઈએ. ત્યાર પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીવન દર્શન ઓર સમસામયિકતા, જગદીપ ધનખડ સાહેબનું આ પુસ્તક છે, આપણા ઉપરાષ્ટ્રપતિજી. પછી મોદી એટ 20 ડ્રીમ્સ મીટ ડિલિવરી એન્ડ હાર્ટફેલ્ટ ધ લેગસી ઓફ ફેથ, રાજીવ ચંદ્રશેખર કેન્દ્રીય મંત્રી એમના દ્વારા લખાયેલું પુસ્તક. કૌશલ્ય વિકાસ અને અધિકારીતા મંત્રી રાજ્ય કક્ષાનો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ છે એમનું આ પુસ્તક. એજન્ડા ફોર મેમ્બર્સ ઓફ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર રૂરલ ડેવલપમેન્ટ, કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા લખાયેલું પુસ્તક, એ પણ લોન્ચ થયું. મેં તમને લાઈવ લેક્ચરમાં આ મુદ્દો ભણાવેલો છે. દિલ્હી યુનિવર્સિટી સેલિબ્રેટિંગ 100 ગ્લોરિયસ યર્સ, દિલ્હી યુનિવર્સિટી સેલિબ્રેટિંગ 100 બહુ ઉજ્જવળ વર્ષો, એવું પુસ્તક કોણે લખ્યું? હરદીપસિંહ પુરી, કેન્દ્રીય મંત્રી. ફ્રોમ ડિપેન્ડન્સ ટુ સેલ્ફ રિલાયન્સ મેપિંગ ઇન્ડિયાઝ રાઇઝ એઝ અ ગ્લોબલ સુપર પાવર, કે ભાઈ આપણે બીજા ઉપર નિર્ભર હતા એના બદલે હવે સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભર આપણે બન્યા. અને એ પુસ્તક એટલે બિમલ જાલન દ્વારા લખેલું પુસ્તક. ખૂબ જ મહત્વના વ્યક્તિ બિમલ જાલન, ઇકોનોમિસ્ટ, સારા એવા ઇકોનોમિસ્ટ બિમલ જાલન સાહેબ. બરાબર. બિમલ જાલન કમિટી પણ ચર્ચામાં રહેતી હોય છે. તો આ એમના દ્વારા લખાયેલું પુસ્તક. ત્યાર પછી ચીન દ્વારા એશિયાની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન લોન્ચ કરવામાં આવી. ચીન દ્વારા એશિયાની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન, હાઇડ્રોજન ઇંધણ દ્વારા ચાલતી ટ્રેન એશિયાની એને પહેલી લોન્ચ કરી. તમે જો એની ઝડપ કેટલી છે, 160 કિલોમીટરની ઝડપ છે, 600 કિલોમીટરની એની રેન્જ રહેશે. સિમ્પલ વન લાઇનર આ મુદ્દો છે. તો વિશ્વની પહેલી ટ્રેન કોણે લોન્ચ કરી? તો એ પણ આપણે યાદ રાખવું જોઈએ. પ્રથમ ટ્રેન કોણે લોન્ચ કરી? જર્મનીએ 2022માં. અને મેં તમને છેલ્લા લેક્ચરમાં ભણાવ્યું કે ભારત ઉત્તર રેલવે પણ હાઇડ્રોજન ટ્રેનનું પ્રોટોટાઇપ મોડલ તૈયાર કરી રહી છે અને 2023ના અંત સુધીમાં એનું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે હરિયાણાના સોનીપત અને જીંદ વચ્ચે. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર એ બધો મુદ્દો ભણાવી દીધો, રાઈટ. ત્યાર પછી અપર્ણા સેન, કે જે અભિનેત્રી છે, ફિલ્મ ડિરેક્ટર છે, ખાસ બંગાળ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર ખૂબ વેટરન, ખૂબ સિનિયર
અભિનેત્રી અને ડિરેક્ટર છે. તો તાજેતરમાં એમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. કયા ફિલ્મ ફેસ્ટિવલમાં? તો કે જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. 15મો જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તાજેતરમાં રાજસ્થાનના કેપિટલ જયપુર ખાતે યોજાનો અને તેમને ત્યાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો આ સિમ્પલ બધા વન લાઇનર ટાઈપ મુદ્દા છે, એ પણ આપણને યાદ રહેવા જોઈએ. ત્યાર પછી આજનો આપણો સવાલ, ફેબ્રુઆરી 2023માં Y20 સમિટ ક્યાં યોજાય છે? હવે તમને તરત પ્રશ્ન થાય Y20 સમિટ શું છે? તો એના માટે છેલ્લો લેક્ચર તમે જોઈ લો, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે, આખા પ્લેલિસ્ટની જ તે. એમાં મેં તમને Y20 સમિટ આખી ભણાવેલી છે. તો એ ક્યાં યોજાશે? ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ કે અગરતલા? તમારે સાચો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે અને આનો આન્સર હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ ખાતે PSI ASI પ્રિલિમ પ્લસ મેઇન્સ બેચ શરૂ થવા જઈ રહી છે. ક્યારથી? 12 જાન્યુઆરી 2023 થી. કઈ જગ્યાએ? વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ ખાતે. સમય સવારે 10:30 થી 12:30. તો તમને લોકોની ઈચ્છા હોય આ બેચમાં ડેમો લેક્ચર અટેન્ડ કરવાની તો તમે ડેમો લેક્ચર અટેન્ડ કરી શકો છો. બીજું કે 12 તારીખ પહેલા ડિસ્કાઉન્ટ લેનારને 12 તારીખ પહેલા એડમિશન લેનારને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ઓફર થાય છે અને જે લોકો એડમિશન લેશે એને માય ક્લાસ એપ્લિકેશન ફ્રી. અને આ માય ક્લાસમાં તમે મારી પાસે પણ ભણી શકશો 2 વિષય, કમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ. એ વિષય તમે ભણશો એટલે તમને બીજે લગભગ કંઈ જરૂર નહીં પડે અને તમને બધા જ કન્સેપ્ટ વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જશે. ડન. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે, તમને મજા આવી હશે. તમારા સુધી આવા દરેક મુદ્દાઓ, આવા લેક્ચર્સ તમારા સુધી ઝડપથી પહોંચતા રહે એના માટે તમે વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો અને વર્લ્ડ ઇનબોક્સની ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ પણ કરો. બીજું, તમે કેવા મુદ્દાઓ ઈચ્છી રહ્યા છો, કઈ કઈ યોજનાઓ તમે ઈચ્છી રહ્યા છો, કયા મુદ્દાઓમાં તમને વધારે કન્ફ્યુઝન છે, કયા વિષયની અંદર કન્ફ્યુઝન છે, જો તમે એવું અમને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને કહેશો તો અમે ચોક્કસ અમારા સુધી અમે પ્રયત્ન કરશું કે ભાઈ એ મુદ્દાઓ તમારા સુધી પહોંચાડતા રહીએ. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.